બાદમાં વર્ષ 2017 થી 24 દરમિયાન કુલ 1223 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. હર્ષ સંઘવીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે પાકિસ્તાનથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ હાથ ધર્યું. રાજકોટના જામકંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા મૂળ દાહોદ પંથકના ખેતમજૂર પરિવારની પરિણીતાએ પોતાના 2 સંતાનોને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ગૃહિણીને સિંગાપોરમાં નોકરી માટે વિઝા કરી આપવાના બહાને ઇન્ટરનેશનલના 2 સંચાલકે રૂપિયા 4.50 લાખ લીધા બાદ કામ નહીં કરી આપી પૈસા પણ પરત કર્યા ન હતા. મધ્યપ્રદેશના ભોપાલમાં અંદાજિત રૂપિયા 11 લાખની કિંમતની મેગી ભરેલી ટ્રકની ચોરીનો મામલો સામે આવ્યો. ભોપાલ પોલીસને કોલકાતામાં કન્ટેનર ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું, પરંતુ કન્ટેનરમાંથી મેગી ગાયબ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હું દિલ્હીના લોકો માટે 2 મોટી જાહેરાત કરવા આવ્યો છું. બંને દિલ્હીની મહિલાઓ માટે છે. રેલવે મંત્રાલય એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી રહ્યું છે. નવી એપ દ્વારા યુઝર્સ અનરિઝર્વ્ડ ટ્રેન બુક કરી શકાશે. એટલું જ નહીં, તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી શકો છો. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાથરસ પહોંચ્યા હતા. તેઓ અહીં પીડિતાના પરિવારના સભ્યોને મળ્યા હતા. રાહુલ ગાંધીની હાથરસ મુલાકાત માટે કાયદો અને વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. મોદી સરકાર હવાઈ મુસાફરોને મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકાર એરપોર્ટ પર હવાઈ મુસાફરો માટે રસ્તા ભોજનની વ્યવસ્થા કરવા જઈ રહી છે. દિલ્હીમાં ચોરીનો ગ્રાફ વધી રહ્યો છે. કલ્યાણપુરીના ત્રિલોકપુરી બ્લોક 13માં એક યુવક તેના મિત્રો સાથે પાર્કમાં તાપણું કરી રહ્યો હતો ત્યારે બદમાશોએ આવીને તેને 5 ગોળી મારી દીધી હતી. અમેરિકાના ટેક્સાસમાં એક પ્લેન રનવેને બદલે રોડ પર લેન્ડ થયું હતું. વિમાન રસ્તા પર ઉતરતાની સાથે જ 2 ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે.